શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી સુક્તિ રત્ન. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સંવંત 1882ના મહાસુદી પંચમીના દિવસે અમે સર્વ દેશમાં રહેલા અમારા સર્વ આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વએ એકાગ્ર મને ધારો. તે સર્વ જીવનું હિત કરનારી પરમ કલ્યાણકારી છે. સર્વ મનુષ્ય માત્રને મનવાંછિત ફળ દેનારી છે. જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અમારી બુદ્ધિથી સર્વ શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી છે. પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, તેનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. શિક્ષાપત્રીમાં અમે લખેલા ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણો. જે ભાઈ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો અને જેમણે ભણતા આવડતું ન હોય તેમણે આદરપૂર્વક આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. વાંચી સંભળાવે એવું કોઈ ન હોય તો તેની નિત્ય પૂજા કરવી. શિક્ષાપત્રી દેવી મનુષ્ય હોય તેને આપવી, પરંતુ જે અસુરી હોય તેને તો ક્યારેય ન આપવી. અમારી વાણી અમારું સ્વરૂપ છે એમ માની શિક્ષાપત્રીને પરમ આદરપૂર્વક માનવી. હવે ધર્મ સદાચારનો માર્ગ. શ્રુતિ સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો. સત્શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા અહિંસા આદિ સદાચારને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આલોક ને પરલોકમાં મહાસુખ્યા થાય છે. સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે. તે આ લોક ને પરલોકમાં નિશ્ચય મોટું કષ્ટ પામે છે. પોતપોતાના વર્ણાશ્રમના ધર્મ સત્સંગીએ ત્યાગ ન કરવો. પરધર્મ, પાખંડ ધર્મ તેમજ કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. ઘણું ફળ મળતું હોય તો પણ ધર્મ રહિત કાર્ય ન જ કરવું, કારણ કે ધર્મ જ સર્વ પુરુષાર્થ આપનારો છે. માટે કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વે થયેલા મોટા પુરુષોએ જો ક્યારેય અધર્મ આચરણ કર્યું હોય તો તેનું અનુસરણ ન કરવું. તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું જ અનુસરણ કરવું. ધર્મ રહિત ભગવાનની ભક્તિ કોઈ પ્રકારે ન કરવી. ભગવાનની ભક્તિ ધર્મ સહિત જ કરવી એ સર્વ સત્શાસ્ત્રનું રહસ્ય છે. હવે નિત્ય આહનિક કર્મ. સત્સંગે કંઠમાં તુલસીની બેવડી કંઠી નિત્ય ધારવી. નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું. ભગવાનનું સ્મરણ કરી શૌચ વિધિ કરવા જવું. પછી એક સ્થાને દાતણ કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. પછી શુદ્ધ કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવા આસન પર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું. ભગવાનના પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદન વડે લલાટ, હૃદય અને 2 ભુજા એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. લલાટમાં તિલકના મધ્યમાં ગોળ ચાંદલો કુમકુમ વડે કરવો. અન્યત્ર ચંદનનો ચાંદલો કરવો. સધવા સ્ત્રીઓએ પોતાના ભાલે કેવળ કુમકુમનો ચાંદલો કરવો. વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલે તિલક કે ચાંદલો ન કરવા. પછી મને કરીને કલ્પ્યા ચંદન પુષ્પાદિક ઉપચારથી ભગવાનની માનસિક પૂજા કરવી. પછી ભગવાનની ચિત્ર પ્રતિમાનું આદરથી દર્શન કરીને નમસ્કાર કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. વૃદ્ધપણાથી અથવા કોઈ મોટા આપતકાળથી અસમર્થપણું થઈ જાય તો પોતાની પૂજા સેવા બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તે. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અમારા જે સર્વ સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે જવું. ભગવાનની કથા વાર્તા પરમ આદર થકી કરવીને સાંભળવી.
આત્મનિવેદી ભક્તના નિત્ય કર્મ. અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વ ક્રિયા કરવી. આત્મનિવેદી ભક્તે પાષાણ અથવા ધાતુની ભગવાનની પ્રતિમાની પૂજા દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત ચંદન પુષ્પ ફળાદી વસ્તુથી કરવી. પછી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી ભગવાનના સ્ત્રોત અથવા ગ્રંથનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે ભગવાનનું નામ કીર્તન કરવું. પછી ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદીનું અન્ન જમવું. આત્મનિવેદી ભક્તે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. પત્ર, કંદ, ફળાદિક વસ્તુ તે પણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. આત્મનિવેદી ભક્તોએ સદાય પ્રીતિપૂર્વક ભગવાનની સેવા પરાયણ થવું. ભગવાનના સંબંધથી તે આત્મનિવેદી ભક્તની સર્વ ક્રિયા નિર્ગુણ થાય છે. તેથી આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે. અહિંસા ધર્મ. અહિંસા મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી. દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞ કરવા. સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. કોઈ પણ રીતે આત્મહત્યા ન કરવી. તીર્થમાં પણ નહીં. ક્રોધે કરીને કે ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મૂંઝાઈને પણ આત્મહત્યા ન કરવી. ક્યારેક પોતાથી અથવા કોઈ બીજાથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને પણ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. નૈતિક સદાચાર. જુગાર રમવો નહીં. ચોરી ન કરવી. ધર્મ કાર્ય માટે પણ ચોરી ન કરવી. ધણિયાતામ, કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તેના ધણીને પૂછ્યા વિના ન લેવા. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પોતાના સ્વાર્થ માટે પણ કોઈ પર મિથ્યા આરોપ ન મૂકવો. કોઈની પણ ગુપ્ત વાત કોઈ ઠેકાણે જાહેર કરવી જ નહીં. પોતાનો તથા પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન ક્યારેય ન બોલવું. લાંચ ન લેવી. ગાળ તો ક્યારેય ન દેવી. પોતે પોતાના વખાણ ન કરવા. ચોર માર્ગે પેસવું નહીં અને નિસરવું નહીં. ધણિયાતા સ્થાનમાં તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. સામાજિક વ્યવસાયિક નીતિ. પોતાને યોગ્ય હોય તેવો ઉદ્યમ વ્યવસાય પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે મનુષ્ય જેવા ગુણે યુક્ત હોય તેને તેવું જ કાર્ય વિચારીને જ સોંપવું. પણ જે કાર્યમાં જે યોગ્ય ન હોય તેને તે કાર્ય ક્યારેય ન સોંપવું. પોતાના સેવક, નોકર, મજૂરની સામર્થ્ય પ્રમાણે અન્ન, વસ્ત્રે યોગ્ય સંભાવના નિરંતર રાખવી. મજૂરને જેટલું ધન ધાન્ય આપવાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેથી ઓછું ન આપવું. દુષ્ટ લોકોની સાથે વ્યવહાર ન કરવો. પોતાનો વંશ કે કન્યાદાન છાનું ન રાખવું. દરેક વ્યક્તિને ઘટે તેવા વચને કરીને દેશ કાળ અનુસારે યથાયોગ્ય બોલાવવી, પણ એથી બીજી રીતે ન બોલાવવી. જેનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી આવે ત્યારે સન્મુખ ઉઠવું અને તેમનું સન્માન કરવું. ગુરુદેવ, દેવ ને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રથી ઢીંચણને બાંધીને ન બેસવું. શિષ્ટ વર્તન રાખવું. પોતાના ગુરુ સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, વસ્ત્રાદિ કે કરીને તેમને પૂજવા. ગુરુનું અપમાન ન કરવું. શ્રેષ્ઠ મનુષ્ય, લોકને વિશે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા શસ્ત્રધારીનું અપમાન ન કરવું. રાજા તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. માતા પિતા, ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. અતિથિની પોતાની શક્તિ પ્રમાણે અન્નાદિકથી સેવા કરવી. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું.
પરંતુ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ જ કરવું. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. દેવકર્મ ને પિતૃકર્મ સામર્થ્ય પ્રમાણે કરવું. રોજિંદા જીવનમાં વ્યવહાર પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે. પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂઢાક્ષરે પોતે જાતે નામું લખવું. કરજ દઈ ચૂક્યા હોઈએ તો તે છાનું ન રાખવું. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રદાદિક સાથે પણ જમીનને ધનના લેણદેણનો વ્યવહાર ક્યારેય ન કરવો. પોતાના અથવા બીજાના વિવાહ સંબંધી કાર્યમાં આપવા યોગ્ય ધનની વિગત સાક્ષી સહિત લેખિત કરવી, પણ કેવળ બોલી જ ન કરવી. પોતાના સામર્થ્ય પ્રમાણે ગરીબો પ્રત્યે દયાવાન થવું. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ સુપાત્રને દાન દેવું. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3 દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય અનુસારે કરવા. ગૃહસ્થ સત્સંગીઓએ સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વપરાશ હોય તેટલા અન્નધનનો સંગ્રહ કરવો. જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે 4 પૂળાનો સંગ્રહ કરવો. પશુની સેવા થાય તેમ હોય તો જ તે પશુને રાખવા, અને જો સેવા થાય તેમ ન હોય તો ન રાખવા. વિદ્યાદાન એ મોટું દાન છે, માટે સદવિદ્યાનું પ્રવર્તન કરવું. સંગ શુદ્ધિ કૃતજ્ઞનીના સંગનો ત્યાગ કરવો. ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા જાદુ મંત્ર કરીને ઠગનારો એ 6 પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો. ભક્તિ અથવા જ્ઞાનનું આલંબન લઈને સ્ત્રી, ધન અને રસાસ્વાદમાં અતિશય લોલુપ થકી પાપ કરતા હોય તેનો સંગ ન કરવો. આપતકાળમાં શું કરવું? શાસ્ત્રે કહેલો આપદ ધર્મ અલ્પ આપતકાળમાં ક્યારેય ગ્રહણ ન કરવો. કષ્ટ દેનારી એવી કોઈ કુદરતી, મનુષ્ય સંબંધી કે રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું. કોઈ કઠણ, ભૂંડો, કાળ, શત્રુ અથવા રાજાના ઉપદ્રવથી પોતાની લાજ જતી હોય, ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય ત્યારે પોતાના મૂળ ગરાસનું ગામ તથા વતન હોય તો પણ તેનો તત્કાળ ત્યાગ કરી દેવો, અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવા સ્થાનમાં જઈને સુખેથી રહેવું. આહાર શુદ્ધિ વ્યસનનો ત્યાગ કરવો. ભાંગ આદિ કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનો દારૂ તે દેવતાને નૈવેદ્ય કર્યા હોય તો પણ ન પીવા. માંસ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપાતકાળમાં પણ ક્યારેય ન ખાવું. જે દેવતાને દારૂ અને માંસનું નૈવેદ્ય થતું હોય અને જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવું. જે જળમાં ઘણા ઝીણા જીવ હોય તે જળથી સ્નાનાદિ ક્રિયા ન કરવી. ચામડાના પાત્રમાં રહેલું પાણી ન પીવું. ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી. ઔષધ પણ દારૂ તથા માંસે યુક્ત હોય તો તે ક્યારેય ન ખાવું. જે વૈદ્યનું આચરણ જાણતા ન હોય તે વૈદ્ય આપણે આપેલું ઔષધ પણ ક્યારેય ન ખાવું. સ્વચ્છતાના નિયમો લોક અને શાસ્ત્રમાં મળમૂત્ર કરવા માટે વર્જિત કરેલા જાહેર સ્થાનો જેવા કે દેવાલય, નદીનો કિનારો, તળાવનો આરો, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા એ આદિકમાં ક્યારેય પણ મળમૂત્ર ન કરવું, થૂકવું પણ નહીં. દાન તથા દેવ અને ગુરુ સાથેના વ્યવહાર ગૃહસ્થાશ્રમીએ સત્સંગીઓએ પોતાની આવકના ધન ધાન્ય આદિમાંથી 10મો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. ધનાઢ્ય ગૃહસ્થોએ મંદિરમાં મોટા ઉત્સવ કરાવવા. પોતાના ગુરુને આવતા જાણીને આદર થકી તત્કાળ સન્મુખ થવું, અને જેઓ પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ગુરુ, દેવ અને રાજા એ 3ના દર્શને ખાલી હાથે ન જવું. પોતાના ગુરુ તથા ભગવાનના મંદિરનું દેવું ન રાખવું. મંદિર પાસેથી પોતાના વ્યવહાર માટે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક વસ્તુ માંગી લાવવા નહીં. ભગવાન
ગુરુ તથા સાધુના દર્શન કરવા જવું ત્યારે માર્ગમાં પારકું અન્ન ખાવું નહીં, કારણ કે પારકું અન્ન પુણ્યને હરી લે છે. ધનાઢ્ય ગૃહસ્થ તીર્થમાં તથા દ્વાદશ આદિક પર્વમાં બ્રાહ્મણ સાધુઓને જમાડવા, પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને પોતાના ગુરુને પૂજવા. ધનાઢ્ય પુરુષ ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞો કરાવવા. બ્રહ્મચર્ય, સંયમ અને મર્યાદા. વ્યભિચાર ન કરવો. પુરુષોએ પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. આપતકાળ પડ્યા વિના પોતાની યુવાન મા, બહેન અને દીકરી સંગાથે પણ પુરુષોએ એકાંત સ્થળે ન રહેવું. રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ કે કોઈ પ્રકારે પણ ન કરવો. પોતાના અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું. મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાના રીતે વર્તવું. પુરુષોએ બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી. સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો. પોતાની પત્નીનું દાન કોઈને ન કરવું. સ્ત્રીઓ માટે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય રૂપવાન, યુવાન અને ગુણવાન અન્ય પુરુષોનો પ્રસંગ સહજ પ્રભાવે પણ ન કરવો. પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આકર્ષક વસ્ત્ર આભૂષણો ન પહેરવા. પારકા પુરુષના ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. પોતાની નાભી, સાથળ અને છાતીને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહીં. ભાંડ ભવાઈ જોવા ન જવું. સ્વૈરિણી, કામિની અને પુષ્પલી એવી નિર્લજ્જ સ્ત્રીઓનો સંગ ન કરવો. પોતાનું રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું. રજસ્વલા સ્ત્રીઓએ 3 દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડવું નહીં. ચોથે દિવસે નાહીને અડવું. વિધવા સ્ત્રીઓના નિયમો. વિધવા સ્ત્રીઓએ પતિ બુદ્ધિએ કરીને ભગવાનને સેવવા. પોતાના પિતા, પુત્રાદિક સંબંધીની આજ્ઞામાં વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ ક્યારેય ન કરવો. આવશ્યક કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષ સાથે ક્યારેય પણ બોલવું નહીં. ધાવણા બાળકને કે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા બોલાય તેમાં દોષ નથી. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી. આપતકાળ પડ્યા વિના યુવાન વિધવા સ્ત્રીએ પોતાના સંબંધી યુવાન પુરુષ સંગાથે પણ એકાંત સ્થળે ન રહેવું. પુરુષના શૃંગાર રસ સંબંધી વાત વિધવાએ ક્યારેય ન કરવી અને ન સાંભળવી. મૈથુનાસક્ત પશુ પક્ષી જોવા નહીં. ગર્ભપાત કરનારનો સંગ ન કરવો. હોળીની રમત ન રમવી. આભૂષણાદિક ધારણ ન કરવા. સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત ઝીણા વસ્ત્ર ક્યારેય ન પહેરવા. સધવા સ્ત્રીના જેવો તથા સંન્યાસીને કે વૈરાગિણીના જેવો વેશ ન ધારવો. પોતાના દેશ, કુળ અને આચાર વિરુદ્ધ વેશ ક્યારેય ન ધારવો. વ્રત ઉપવાસ કરીને પોતાના દેહનું દમન કરવું. પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો વિધવા સ્ત્રીઓએ તે ધન ધર્મ કાર્યમાં પણ ન આપવું. જો તેથી અધિક હોય તો આપવું. સંતો પાર્ષદો માટે નિયમો. ત્યાગીએ સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો. સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગ ફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ટાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહીં. સ્ત્રીની પ્રતિમા ન કરવી. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને ન અડવું નહીં. મૈથુનાસક્ત પશુ પક્ષીને જાણીને જોવા નહીં. સ્ત્રીના વેશધારી પુરુષને અડવું નહીં. તેની સામું જોવું નહીં અને તે સાથે બોલવું નહીં. સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું. સદાચાર, ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું. બળાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને
બોલીને તથા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી. શરીરે તેલ મર્દન ન કરવું, શસ્ત્ર તથા ભયંકર વેશ ન ધારવા. જે ઘેર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહીં. જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું, અને તેવું ન હોય તો કાચું અન્ન માંગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી. સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીના સંગમાં રાચનારા પુરુષનો સંગ સર્વકાળે ત્યાગવો. સર્વ સાધુઓએ સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો. કામ, ક્રોધ, લોભ અને માન આદિ અંતઃશત્રુને જીતવા. સર્વ ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી. ધન દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. કોઈની થાપણ ન રાખવી. ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો. પોતાના ઉતારાની જગ્યામાં ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. આપતકાળ પડ્યા વિના સંગ સોબત વિના ક્યારેય એકલા ચાલવું નહીં. જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ દુસાલા હોય, વળી બીજાની ઈચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ એવું વસ્ત્ર પહેરવું, ઓઢવું નહીં. ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહીં. ભગવાનની 9 પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું. તાંબુલ, પાનબીડું તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિનું ભક્ષણ ન કરવું. ગ્રામ વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં. રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું. કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહીં. અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. કોઈનું દૂતપણું ન કરવું, ચડિયાપણું ન કરવું, કોઈના 4 ચક્ષુ ગુપ્તચર ન થવું, દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. સૂર્યને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો ત્યાગ તત્કાળ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી. વ્રત, પ્રાશ્ચિત અને અભ્યાસ. નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્ર સહિત ભગવાનના કીર્તન કરવા. સર્વ એકાદશીઓનું વ્રત આદર થકી કરવું. જન્માષ્ટમી તથા શિવરાત્રિ આદિક વ્રત આદર થકી કરવા અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. શ્રાવણ માસમાં મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક કરવું અથવા બીજા પાસે કરાવવું. એકાદશી આદિક વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસ અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. મૈથુન અને દિવસની નિંદ્રાથી ઉપવાસનો નાશ થાય છે. સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વ ક્રિયાનો ત્યાગ તત્કાળ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. જન્મ તથા મરણનું સૂતક પોતપોતાના સંબંધ અનુસાર શાસ્ત્ર મુજબ પાળવું. ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3 વાના દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલા અનુસારે કરવા. દ્વારિકા આદિક તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. સંસ્કૃત અને પ્રાકૃત એવા સદગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો. ચતુર્માસમાં વિશેષ નિયમ ધારવો.
ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, મંત્રનો જપ કરવો, સ્ત્રોતનો પાઠ કરવો, પ્રદક્ષિણા કરવી, સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ 8 પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસામાં વિશેષપણે ભક્તિપૂર્વક ધારવો. અસમર્થ હોય એમણે ફક્ત શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવો. એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન ઉજવણું પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું તે મનવાંછિત ફળ આપનારું છે. સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પ્રતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ભગવાન તથા ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. જેના વચન સાંભળવાથી ભગવાનની ભક્તિને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ શુદ્ર દેવના સ્ત્રોત અને મંત્રનો જપ ન કરવો. સ્વામિનારાયણ મહામંત્રનો જ જપ કરવો. માર્ગે જતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવા. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવને આદરપૂર્વક માનવા. 4 વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ, સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ 8 સત્શાસ્ત્ર અમને ઇષ્ટ પ્રિય છે. એ 8 સત્શાસ્ત્ર સાંભળવા, વિદ્વાનોએ એ સત્શાસ્ત્ર ભણવા તથા કથા કરવી. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું. સત્શાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજા વચન કરતાં મુખ્યપણે માનવા. તત્વજ્ઞાન અને એકાંતિક ધર્મ. શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો સદાચાર તે ધર્મ જાણવો. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, તેને જ્ઞાન જાણવું. જીવ હૃદયને વિશે રહ્યો છે, તે અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે, જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિ વડે નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ જીવના લક્ષણ છે. ઈશ્વર સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મફળના આપનારા છે. માયા ત્રિગુણાત્મિક છે, તે જીવને દેહ તથા દેહના સંબંધીમાં અહમ મમત્વ કરાવે છે. પરબ્રહ્મ, પરસોત્તમ એવા ભગવાન તે પરમેશ્વર છે, તે આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. જેમ હૃદયમાં જીવ રહ્યો છે તેમ તે જીવમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે. ભગવાનની ભક્તિ સર્વ મનુષ્યએ કરવી તે ભક્તિ કરતાં વિશેષ બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી. ભક્તિ ને સત્સંગ એ 2 વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ભગવાનને વિશે ભક્તિ અને સત્સંગ એ જ વિદ્યાધિક ગુણવાળી વ્યક્તિના ગુણવાનપણાનું પરમ ફળ જાણવું. ભગવાન સિવાય મનુષ્ય તથા દેવાદિક જીવ તો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ થકી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને પરબ્રહ્મની ભક્તિ સદા કરવી. વિશિષ્ટાદ્વૈત મત અમને ગમે છે. ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે. જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી મહિમા. આ શિક્ષાપત્રી સંસારરૂપી કાદવને દૂર કરી નિર્મળ બનાવનાર છે. અવિદ્યારૂપી ગાઢ અંધકાર દૂર કરનાર છે. અંતરના અજ્ઞાનને દૂર કરનાર અંજન શલાકા છે. સંસારથી નિવૃત્ત કરનાર માતા છે. સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીરસાગરમાંથી દોહન કરી
મેળવેલું અપૂર્વ અમૃત છે. સંસારરૂપી રોગને દૂર કરવામાં મુખ્ય ઔષધરૂપ છે. ભગવાનનું બીજું સ્વરૂપ છે. સર્વે ફળને આપનારી છે. જય સ્વામિનારાયણ.